નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો હવે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો પ્રચંડ ગરમીનો 45 ડિગ્રી સુધી પારો થશે। ગુજરાતમાં હવે ઉનાળાએ પોતાને અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। આકાશમાંથી જેમ જાણે અગ્નિના ગોળા વરસી રહ્યા હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને હિમનો ટ્રોક યથાવત રહેશે। પશ્ચિમ સૂકા પવનના કારણે પારો 45 ડિગ્રી સુધી પણ પહોંચવાની શક્યતા છે, જેને જોતા વહીવટીતંત્રએ નાગરિકોને કામ વગર સુધી બપોર બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે। તો દર્શકો, બીજી તરફ વાત કરીએ તો સોના ચાંદી વિશે। સોના ચાંદીમાં ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। ગત કારોબારી દિવસે સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર જ્યારે સોનું સસ્તું થયું હતું, ત્યાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો। મંગળવારે પણ સોનું સસ્તું છે, પરંતુ ચાંદીમાં ધમાલ મચાવી છે। વાસ્તવમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડ લઈને મોટી અપીલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો। એટલું જ નહીં, તેમણે માત્ર 24 કલાકની અંદર જ પોતાની આ અપીલ ફરીથી દોહરાવી હતી। ગોલ્ડ ખરીદવાના ન કરવાની PM કિસાન અપીલ પછી ગ્રાહકોને ચાંદી પર તૂટી પડ્યા। તેમની માંગ વધવાથી સિલ્વર પ્રાઇસ પર ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો હતો।